પ્રજાપતિ પરિવારના 4 લોકોના ડૂબી જતા મોત નીપજ્યા હતા। હચમચાવી નાખતી આ દુર્ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં 50થી વધુ લોકોની સામે જ 4 લોકો ડૂબી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે। કેટલાક લોકોએ ચારેયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બચાવી શક્યા ન હોવાનું પણ દેખાઈ રહ્યું છે। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો, જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા 3ને બચાવી લેવાયા હતા, પરંતુ શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને 2 પુત્ર જીમિત નીતિશભાઈ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા। પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના લોકો ઉપરાંત શહેરના અન્ય લોકો પણ સરસ્વતી નદીના કિનારે ગણેશ વિસર્જન માટે ગયા હતા। પ્રજાપતિ પરિવારના 4 લોકો ડૂબ્યા હતા। તે સમયનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 50થી વધુ લોકો કિનારા પર અને નદીમાં વિસર્જન માટે ઉભા છે, ત્યારે જ 4 લોકો પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો ચારેયને બચાવવા માટેનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે, પણ પાણીની ઊંડાઈ હોવાના કારણે તેઓ આગળ જઈ શક્યા ન હતા અને લોકોની નજર સામે જ 4 જિંદગી ડૂબી ગઈ હતી। પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારમાં પોતે તેમના પત્ની શીતલબેન, પુત્ર જીમિત અને બીજો પુત્ર દક્ષ રહેતા હતા। બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં શીતલબેન, જીમિત અને દક્ષનું મોત થયું હતું, જેના કારણે નીતિશભાઈએ એક જ દિવસમાં 3 પરિવારજનો ગુમાવવાનું દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે।